હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. દરેક મારા વાલા વિદ્યાર્થીઓને જય શ્રી રામ, જય શ્રી રામ. ચાલો વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 11 આર્ટ્સ અને આપણી જે વાર્ષિક પરીક્ષા શરૂ થઈ ગઈ છે, તો આ વાર્ષિક પરીક્ષાનું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન, મનોવિજ્ઞાન વિષયનું મોસ્ટ આઈએમપી મોસ્ટ એક્સપેક્ટેડ પેપર્સનું સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ. તમે જ્યારે પણ તમારું પેપર આપશો, તમારા જિલ્લામાં જ્યારે પણ મનોવિજ્ઞાનનું પેપર લેવાનું હોય ત્યારે તમારે આ વિડીયોમાંથી જે પ્રશ્નો આપેલા છે એ એક પ્રશ્નોની તૈયારી તમારે કરી લેવાની છે. ક્યાંક ને ક્યાંક એમાંથી બેઠા પ્રશ્નો તમને પૂછાઈ શકે છે. પછી કહેતા નહીં કે બેન એકચ્યુઅલી તમે કીધું નતું. મોસ્ટ આઈએમપી પેપર છે અને વારંવાર તમારે વધારે ને વધારે પેપર સોલ્યુશન કરવાના છે, જેથી તમને વિભાગ એ અને વિભાગ બી માંથી તમારો એક પણ માર્ક્સ કટ થવો જોઈએ નહીં. ચાલો, તો એવા જ એક સરસ મજાના પેપરનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. વિડીયોની અંદર તમે નવા હોય, ચેનલ ઉપર નવા ફર્સ્ટ વાર વિઝિટ કરી રહ્યા હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે ધોરણ 11 આર્ટ્સને લગતા જેટલા પણ તમારા વિષય છે અને ધોરણ 11 કોમર્સના જેટલા પણ વિષય છે એ દરેક વિષયના પેપર સોલ્યુશન અને આઈએમપી ક્વેશ્ચન તમને આપણી ચેનલમાંથી મળી જવાના છે. ચાલો, તો આપણે શરૂઆત કરીએ, આગળ વધીએ છીએ આપણા વિડીયોની અંદર. ચાલો શરૂઆત કરીએ છીએ આપણે ધોરણ 11 અને મનોવિજ્ઞાન વિષયનું મોસ્ટ આઈએમપી પેપર. એમાં સૌથી પહેલા આપણે વિભાગ એ 16 ગુણની અંદર પૂછાય છે. ચાલો જોઈશું ફટાફટ. ચલો, પ્રશ્ન નંબર આપણો 1 છે. મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ શું છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે મારા વાલા. તમારા પેપરની અંદર બેઠો પ્રશ્ન જોવા મળી શકે છે. 1000% મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, તૈયાર કરી લેજો. પછી કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું. ઓકે, તો મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ શું આવશે? વર્તન. મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ શું આવશે? વર્તન. ચલો, પ્રશ્ન નંબર 2 છે. વર્તનવાદના પ્રણેતા કોણ હતા? આ પણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી ધોરણ 12 માં પણ આ પ્રશ્ન બેઠો એમસીક્યુ માં પૂછાય છે અને અહીંયા પણ ધોરણ 11 માં પણ આપેલું છે કે વર્તનવાદના પ્રણેતા કોણ છે? તો વર્તનવાદના પ્રણેતા જવાબ આવશે વોટસન. જેબી વોટસન. અહીંયા એકલું વોટસન આપેલું છે, વાંધો નહીં, જેબી વોટસન. ચલો, પછી પ્રશ્ન નંબર આપણો 3 છે. કયા પ્રકારનો અભ્યાસ એકના એક પ્રયોગપાત્ર ઉપર ખૂબ જ લાંબા સમય સુધી ચાલે છે? કયા પ્રકારનો અભ્યાસ એવો છે જે એકના એક પ્રયોગપાત્ર ઉપર ખૂબ જ લાંબા સમય સુધી ચાલી શકે છે? તો જવાબ આપણો આવશે દીર્ઘકાલીન પ્રકારનો અભ્યાસ. એ એકના એક પ્રયોગપાત્ર ઉપર ખૂબ લાંબો સમય સુધી ચાલે છે. ચાલો, પ્રશ્ન નંબર 4 છે. વિકાસને અસર કરતા પરિબળો કેટલા છે? તો વિકાસને અસર કરતા પરિબળો 2 છે. દરેક મારા વાલા વિદ્યાર્થીઓ આપણી ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સક્કરબાઈ જ કરી લેજો. કેમ કે તમારા ધોરણ 11 આર્ટ્સના અવનવા જેટલા પણ વિષયો છે એના વિડીયો 11 કોમર્સ અને 11 આર્ટ્સના દરેક વિષયના પેપર સોલ્યુશનના વિડીયો તમને સૌથી પહેલા આપણી ચેનલ ઉપર મળી રહેવાના છે. ચાલો વાત કરીએ આગળ. પ્રશ્ન નંબર આપણો 5 છે. માનવીના જનીન તત્વોના સમૂહને શું કહે છે મારા વાલાઓ? તો માનવીના જનીન તત્વોના સમૂહને જીનોટાઇપ કહે છે. શું કહે છે? જીનોટાઇપ કહે છે. માનવીના જનીન તત્વોના સમૂહને જીનોટાઇપ કહે છે. ચાલો, પછી પ્રશ્ન નંબર આપણો 6. અમુક નિયમો અનુસાર લક્ષણોનું આપસમાં મિલન એટલે શું? અમુક નિયમો અનુસાર લક્ષણોનું આપસમાં મિલન એટલે શું? જવાબ આવશે સંકલ્પના. નિયમોનું મિલન કે છે. હા, બીજા કોઈનું મિલન નથી, એટલે તમારે હસવાની કોઈ જરૂર નથી કે મિલન અભી આધા અધૂરા હે, મિલન અભી આધા, બધું અધૂરું છે. સોની મોની તું ભણવાનું કર. એટલે જવાબ આવે સંકલ્પના. ઓકે, ચાલો, પછી પ્રશ્ન નંબર આપણો 7 છે. સર્જનાત્મકતા સંશોધનના અગ્રણી કોને ગણવામાં આવે છે? સર્જનાત્મકતા સંશોધનના અગ્રણી કોને ગણવામાં આવે છે? તો જવાબ હશે ગિલફ્રેડને ગણવામાં આવે છે. ગિલફ્રેડને. આ બધું બેઠા આ બધા મનોવૈજ્ઞાનિકો ધોરણ 12 માં આવવાના છે, તમારી રાહ જોઈને બેઠા છે કે આવો એમ. ચલો, પછી પ્રશ્ન નંબર આપણો 8 છે. બોધનમાં નીચેનામાંથી કઈ બાબત જોવા મળે છે? બોધનમાં નીચેનામાંથી કઈ બાબત જોવા મળે છે? તો આપેલ તમામ. તો જાણકારીનું અર્થઘટન, એનું વિશ્લેષણ અને એનો ઉપયોગ 3 જોવા મળે છે. તો જવાબ આપણે લખીશું આપેલ તમામ. ચાલો, પછી પ્રશ્ન નંબર આપણો 9 છે. ટૂંકા ગાળાની સ્મૃતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ટૂંકા ગાળાની સ્મૃતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ હશે તાત્કાલિક સ્મૃતિ.
ટૂંકા ગાળાની જે સ્મૃતિ છે એને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તાત્કાલિક સ્મૃતિના નામે ઓળખવામાં આવે છે. ચાલો પછી તેથી આગળ વધીએ. ભારતીય ભાષાઓમાં મૂળભૂત કેટલા સ્વરો છે? ભારતીય ભાષાઓમાં મૂળભૂત સ્વરો કેટલા છે? તો જવાબ આવશે 12. ભારતીય ભાષામાં મૂળભૂત સ્વરો કેટલા છે? 12 છે. ચાલો પછી પ્રશ્ન નંબર આપણો 11 છે. સંકેતો કે સંદેશાઓને મોકલવાની અને ઝીલવાની પ્રક્રિયા એટલે શું? સંકેતો કે સંદેશાઓને મોકલવાની અને ઝીલવાની પ્રક્રિયા એટલે શું? ચલો તો 11 માં આપણો જવાબ આવશે પ્રત્યાયન. સંદેશાને મોકલવાની કે ઝીલવાની જે પ્રક્રિયા છે એને આપણે કહીશું પ્રત્યાયન. ચલો 12માં કીધું છે ભારતીય દર્શનશાસ્ત્રમાં વ્યક્તિના કેટલા પ્રકાર આપ્યા છે? ભારતીય દર્શનશાસ્ત્રમાં વ્યક્તિના કેટલા પ્રકાર આપેલા છે? તો જવાબ હશે 3 પ્રકાર આપેલા છે. ચાલો ત્યાંથી આગળ વધુ. પ્રશ્ન નંબર આપણો 13 છે. ઈરણ શબ્દનો કોને ઉપયોગ કર્યો છે? 13માં કીધું છે ઈરણ શબ્દનો ઉપયોગ કોને કર્યો છે? તો જવાબ આવશે વુડવર્થે કર્યો છે. કોને? વુડવર્થે કર્યો છે. ચાલો આગળ વધીએ આપણા ટોપિકમાં. ચલો ટોપિકમાં આગળ વધીએ પહેલા જે મારા વાલા વિદ્યાર્થીઓ હાલ ધોરણ 11 આર્ટ્સમાં છે અને હવે ધોરણ 12 આર્ટ્સમાં આવશે, તમારી જેવી વાર્ષિક પરીક્ષા પૂરી થાય પછી તમે આવતા વર્ષે ધોરણ 12 આર્ટ્સમાં અભ્યાસ કરશો, તો જે વિદ્યાર્થીઓ એવા છે કે બેન આ વર્ષે અમે 11મું પૂરું કરી અને 12મામાં આવી છે અને અમારે એક સારું એવું પરિણામ, બેસ્ટ રિઝલ્ટ તમે લાવવા માંગો છો ધોરણ 12 આર્ટ્સમાં, તો તમારા માટે એક રામબાણ ઇલાજ છે. આપણું આર્યન ક્લાસીસ નામનું એપ્લિકેશન છે વિદ્યાર્થીઓ, અને આપણા એપ્લિકેશનની અંદર આપણી એક બેચ ચાલુ થઈ ગઈ છે, રામબાણ બેચ 2027, અને આ બેચ જે છે એ ધોરણ 12 આર્ટ્સની છે. એટલે જે પણ વિદ્યાર્થીઓને ધોરણ 12 આર્ટ્સની અંદર સારા એવા માર્ક લાવવા છે, સારી ટકાવારી લાવી છે, તમારે 90+ ટકાવારી લાવી છે, તો તમે આ બેચની અંદર, આ કોર્સની અંદર જોઈન થઈ શકો છો. જેવા વિદ્યાર્થીઓ છે જેને એક્સ તરીકે એક્ઝામ આપવાની છે, માત્ર ને માત્ર પાસ થવું છે, અથવા તો તમારે કોઈ ટ્યુશન ક્લાસીસ નથી જવું, સ્કૂલ નથી જવું અને ઘરે બેઠા તમારે ધોરણ 12 આર્ટ્સની તૈયારી કરવી છે, તો તમે ઘરે બેઠા એક મોબાઈલમાંથી જ તમે ધોરણ 12 આર્ટ્સની સંપૂર્ણ તૈયારી કરી શકો છો. હા વિદ્યાર્થીઓ, તમારે આના માટે કરવાનું શું છે? કાંઈ નથી કરવાનું વધારે, ખાલી ને ખાલી તમારે ગૂગલમાં જવાનું છે, પ્લે સ્ટોરમાં જઈ અને તમારે આપણી એપ્લિકેશન જેનું નામ છે આર્યન ક્લાસીસ એપ્લિકેશન, આપણી એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેવાની છે. આ એપ્લિકેશનની અંદર હું તમને વાત કરું તો તમને ધોરણ 12 આર્ટ્સને લગતા 8 વિષયનો કોર્સ મળવાપાત્ર છે, અને આપણી આ જે બેચ છે, આ જે કોર્સ છે, એમાં તમને ટોટલ 8 વિષય મળે છે ધોરણ 12 આર્ટ્સના. હવે આ 8 વિષય કયા કયા છે? એક તત્વજ્ઞાન છે, ભૂગોળ છે, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી અને સંસ્કૃત. ટોટલ 8 વિષયનો આપણો કોર્સ છે. આપણી આ જે બેચ હાલ ચાલુ કરી છે રામબાણ બેચ, આ બેચની અંદર ટોટલ 8 વિષયો છે, અને આ જે 8 વિષયો છે એ હું ખુદ મારી જાતે ભણાવું છું, બીજું કોઈ જ ફેકલ્ટી અહીંયા નથી, હું ખુદ 8 વિષય તમને ભણાવું છું. ડેમો વિડીયો અવેલેબલ છે આપણા કોર્સને, આપણા ચેનલની અંદર તમે જઈ અને ડેમો વિડીયો જોઈ શકો છો. વિશ્વાસ ના આવતો હોય તો વિદ્યાર્થીઓના બેનર્સ અપલોડ કરેલા છે, શોર્ટ વિડીયોમાં જઈને તમે જોઈ શકો છો. મારી જોડે જે વિદ્યાર્થીઓ ભણે છે 100માંથી 99, 95, 100માંથી 100 માર્ક લાવે છે, તો તમારે પણ આ વર્ષે સારા માર્ક લાવવા છે, 100માંથી 100 માર્ક લાવવા છે, તો તમે મારા કોર્સમાં, મારી બેચમાં જોઈન થઈ અને ભણી શકો છો. જો તમારે આપણી આ જે બેચ છે એમાં 2 રીતે તમે કોર્સ ખરીદીને ભણી શકો છો. એક તો તમે 8 વિષય એક સાથે ખરીદીને ભણી શકો છો. હવે 8 વિષયની ફીસ માત્ર ને માત્ર 3,999 રૂપિયા છે, અને એની વેલિડિટી 1 વર્ષની છે. હવે કોઈ વિદ્યાર્થી એવું છે કે બેન અમારે બધા વિષયની જરૂર નથી, મારે તો ખાલી તત્વજ્ઞાનની જરૂર છે, અથવા કોઈ વિદ્યાર્થી એવું કહે છે કે મારે તો માત્ર ને માત્ર મનોવિજ્ઞાન જ ભણવું છે, કોઈ વિદ્યાર્થી એવો છે કે નહીં બેન મારે ઇંગ્લિશ અને ખાલી ગુજરાતીની જ જરૂર છે, તો સબ્જેક્ટ વાઇઝ પણ કોર્સ અવેલેબલ છે. હા, તમે એક વિષય ખરીદીને ભણી શકો છો. એક વિષયની પ્રાઇસ તમને અહીંયા આપેલી છે કે તમે તત્વજ્ઞાન ખરીદો છો તો 999માં તમને એક વિષય મળી જશે, 1 વર્ષની વેલિડિટી છે. એના સિવાયના બાકીના જે 7 વિષયો છે એ તમને 699માં પર સબ્જેક્ટ તમને મળી જશે. તમારી ચોઈસ, તમારી જરૂરિયાત પ્રમાણે તમે કોઈ પણ વિષય ખરીદી શકો છો. હવે આના માટે તમારે વધારે માહિતી મેળવવી છે તો વધારે કાંઈ નથી કરવાનું, તમને અહીંયા આ નંબર આપેલો છે, આ નંબર ઉપર તમે મને ફોન મેસેજ કરી અને વધારે માહિતી મેળવી શકો છો. આ કોર્સને લગતી, આ બેચને લગતી. કોર્સ બેચ હાલ ચાલુ થઈ ગઈ છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે જેને જોઈન પણ કરી લીધું છે, તમે બાકી છો તો ફટાફટ આ કોર્સની અંદર જોઈન થઈ જજો.
ચાલો તેથી આપણે આગળ વધીએ આપણા પ્રશ્નમાં. ચાલો પ્રશ્ન નંબર આપણો 14 છે. માનવીના શરીરમાં કેટલા ટકા પાણીનું પ્રમાણ રહેલું છે ભાઈ? આપણા શરીરમાં કેટલા ટકા પાણી છે? તો જવાબ આવશે 78% પાણીનું પ્રમાણ છે. ચલો પછી પ્રશ્ન 15 છે. ભાંગ એક એવા પ્રકારનું ઔષધ છે. તો આ જે ભાંગ જે છે એ ચિત્તભ્રામક પ્રકારનું ઔષધ છે. ચિત્તભ્રામક. ચલો પ્રશ્ન 16 છે. ભાવાતીત ધ્યાનના પ્રણેતા કોણ છે? તો જવાબ આવશે મહર્ષિ મહેશ યોગી. આ પ્રશ્ન ધોરણ 12 માં બેઠો પૂછાય છે મારા વાલા, કે ભાવાતીત ધ્યાનના પ્રણેતા કોણ છે? મહર્ષિ મહેશ યોગી છે. ચાલો પછી આગળ વધવું છે. ચલો વિભાગ બી ઉપર આપણે આગળ વધીએ. ચલો વિભાગ બી ની અંદર પ્રશ્ન નંબર આપણો 17 છે. મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા કોને સ્થાપી છે? તો મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા જે છે એ વિલ્હેમ વુન્ટે સ્થાપી છે. વિલ્હેમ વુન્ટે સ્થાપી છે. મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા કોને સ્થાપી છે? વિલ્હેમ વુન્ટે સ્થાપી છે. ચાલો પછી પ્રશ્ન નંબર આપણો 18 છે. આંતરનિરીક્ષણ પદ્ધતિ એટલે શું? શું કીધું છે? આંતરનિરીક્ષણ પદ્ધતિ એટલે શું? તો હું બોલું છું, તમે સાંભળજો. આંતરનિરીક્ષણ પદ્ધતિ એટલે પોતાની અંદર અંતર્મુખ થઈને પોતાના મનમાં ચાલતા મનોવ્યાપારોનું નિરીક્ષણ એટલે આપણે એને કહીશું આંતરનિરીક્ષણ. રેડી? ચાલો પછી પ્રશ્ન નંબર આપણો 19 છે. વૃદ્ધિ એટલે શું? શું કીધું છે? વૃદ્ધિ એટલે શું? તો હું બોલું છું, સાંભળજો. વૃદ્ધિને શારીરિક ફેરફારોમાં જોઈ શકાય છે. વૃદ્ધિને શારીરિક ફેરફારોમાં જોઈ શકાય છે. તેથી વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર. વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર. ચાલો પછી પ્રશ્ન નંબર 20 છે આપણો. સ્વયં સંચાલિત ચેતાતંત્રના ભાગો કયા છે? તો હું બોલું છું. સ્વયં સંચાલિત ચેતાતંત્રના ભાગો કયા છે? તો એક નંબરમાં આવશે અનુકંપી અને બીજા નંબરમાં આવશે પરાનુકંપી. આ પ્રશ્ન બેઠો બેઠો મોસ્ટ ટાઈમ પૂછાઈ જાય તો પછી કહેતા નહીં કે એકચ્યુઅલી બેન તમે કીધું નહોતું હો, એટલે તૈયાર કરી લેજો. શું કીધું છે? સ્વયં સંચાલિત ચેતાતંત્રના બે ભાગો છે, અનુકંપી અને પરાનુકંપી. ચાલો પછી પ્રશ્ન નંબર આપણો 21 છે. કેન્દ્રગામી વિચારણા કોને કહેવાય છે? તો કેન્દ્રગામી વિચારણામાં માત્ર એક જ સમસ્યાનો ઉકેલ હોય છે અને આમાં પ્રત્યક્ષીકરણ, સ્મૃતિ, વિચારણા મહત્વનો ભાગ ભજવે છે. આને કહેવાય કેન્દ્રગામી વિચારણા. ફરી બોલું છું, સાંભળી લેજો. કેન્દ્રગામી વિચારણામાં માત્ર એક જ સમસ્યાનો ઉકેલ હોય છે. આમાં પ્રત્યક્ષીકરણ, સ્મૃતિ, વિચારણા મહત્વનો ભાગ ભજવે છે. ચલો પછી 22મા નંબરનો પ્રશ્ન છે. સ્મૃતિના પ્રકારો કયા કયા છે? સ્મૃતિના પ્રકારો કયા કયા છે? તો ભાઈ સ્મૃતિના 3 પ્રકારો છે મારા વાલા, મારા કલેજાઓ. કયા કયા છે? એક નંબરમાં આવશે સાંવેદનિક સ્મૃતિ. પછી બીજા નંબરમાં લાંબા ગાળાની અને ત્રીજા નંબરમાં ટૂંકા ગાળાની. સ્મૃતિના 3 પ્રકાર છે. એક તો સાંવેદનિક સ્મૃતિ, પછી લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની સ્મૃતિ. ઓકે, યાદ રાખી લેજો. આવા પ્રશ્નો ખાસ રિપીટેડલી પૂછાઈ શકે છે. ઓ ભાઈ ચાલો પછી આગળ વધવું છે. તો પ્રશ્ન નંબર આપણો 23 છે. ટાટનું પૂરું નામ જણાવો. શું કીધું છે? ટાટનું પૂરું નામ તમારે જણાવવાનું છે. તો એનું ગુજરાતી નામ તમે લખી શકો છો. વિષય અધિપ્રત્યક્ષ કસોટી. ટાટનું ટીએટી નું પૂરું નામ. ચાલો પછી આગળ વધીએ. પ્રશ્ન નંબર 24માં. અષ્ટાંગ યોગના બહિરંગો કયા કયા છે? તો ભાઈ અષ્ટાંગ યોગના બહિરંગો કીધા છે તો 5 આવશે. કયા કયા? યમ આવશે, નિયમ આવશે, આસન આવશે. યમ, નિયમ, આસન. પછી પ્રાણાયામ અને છેલ્લે પ્રત્યાહાર. અષ્ટાંગ યોગના 8 અંગો છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. તો ધારણા, ધ્યાન અને સમાધિ એ અંતરંગો છે. બહિરંગો 5 છે. આગળના 5. ઓકે, રેડી? ચાલો વિભાગ બી આપણો પૂરો. ચલો વિભાગ સી ના ક્વેશ્ચન તમને અહીંયા આપેલા છે, તમે જોઈ શકો છો. સરસ મજાનો સ્ક્રીનશોટ લઈ લો અને પ્રશ્નોના જવાબ રેડી કરી લેજો. કોઈ પણ પ્રશ્ન રિપીટ એટલે તમારા પેપરની અંદર પૂછાઈ શકે છે. પછી એકચ્યુઅલી તમે મને કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું. ચલો અહીંયા તમારો વિભાગ ડી આપેલો છે. વિભાગ ડી ના પ્રશ્નો સરસ મજાના આપેલા છે. અહીંયા તમને ફકરો એક આપેલો છે અને ફકરામાંથી તમારે ઉત્તર શોધીને લખવાના છે. અહીંયા 3 પ્રશ્નો આપેલા છે.
ઉપરના પ્રશ્નો એકવાર જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. ચલો પછી અથવાની અંદર તમને પ્રશ્નો આપેલા છે અને આગળ જઈએ તો આપણો આ વિભાગ ઈ છે અને વિભાગ ઈ ની અંદર તમને 3 પ્રશ્નોના તમારે સવિસ્તાર ઉત્તર દેવાના છે. 15 ગુણનો તમારો વિભાગ ઈ છે. તો અહીંયા પ્રશ્નો તમને આપેલા છે. આમાંથી જે પણ પ્રશ્ન તમને સારો આવડે તમે લખી શકો છો, અથવા તો તમને અહીંયા ફકરો આપેલો છે અને આ ફકરા ઉપરથી પણ નીચે તમને પ્રશ્નો આપેલા છે, એ પણ તમે શોધીને જવાબ લખી શકો છો. સારું છે કે એક તમને ફકરો આપે છે એના ઉપરથી તમે પ્રશ્ન એટલે મતલબ 5 ગુણ તો તમે આરામથી લાવી શકો છો, બાકીના 10 ગુણ તો બીજા 2 પ્રશ્નો તૈયાર કરી લો તો 15 ગુણ તમે વિભાગીમાંથી આરામથી લાવી શકો છો. ઓકે, ચલો આ વિડીયોને અહીં રાખું છું. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. દરેક મારા વાલા વિદ્યાર્થીઓ ચેનલ પર નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક શેર કરી દેજો. ઓકે.